તમે જાણો છો મિત્રો કે જ્યારે ચૂંટણી આવે એના 2-4 મહિના પહેલાં જ કોળી ઠાકોર સમાજ સાથે કોઈને કોઈ ઘટના ઘટે છે, જેથી સમગ્ર કોળી ઠાકોર સમાજ એક થઈ અને એકતાની તાકાત બતાવે છે ન્યાય માટે, અને રોડ રસ્તા પર આવે છે અને આંદોલન કરે છે. આવી કોઈને કોઈ ઘટના હોય, આપણે હમણાંની તાજી ઘટના જોઈ લઈએ કે બગદાણા જે ઘટના ઘટી, જે નવનીત બાલદિયા ઉપર જે હુમલો થયો અને ત્યાર પછી સમગ્ર ગુજરાતના આગેવાનો ત્યાં આવ્યા, સમગ્ર ગુજરાતના કોળી ઠાકોર સમાજ ટોટલિંગ બધા ત્યાં આવ્યા અને તેના ન્યાય માટે એક થયા. કદાચ આની પાછળનું કારણ તો આ ચૂંટણી તો નથી ને. તમે થોડુંક નોટિસ કરજો કે જ્યારે ચૂંટણી આવે એના 2-4 મહિના પહેલાં જ કોળી સમાજ સાથે કોઈને કોઈ જગ્યાએ અન્યાય થાય છે, જેથી સમગ્ર કોળી ઠાકોર સમાજ એક થાય અને એકતા બતાવે છે, અને આ એકતા ચૂંટણી સમયે કાયમ આવે છે. કારણ કે આપણા આગેવાનોની પાછળ આપણે જઈએ છીએ એને આગળ લાવવા માટે, એને જીતાડવા માટે, એને મત આપવા માટે. પણ ખરેખર તમને ખબર છે મિત્રો કે આપણા આગેવાનો આપણા સમાજ માટે શું કામ કરી રહ્યા છે?